ભક્તિ એટલે ઈશ્વરમાં પૂર્ણ આસક્તિ, ઈશ્વરમાં સાથે બંધાઈને રહેવું, ઈશ્વર પ્રત્યે લગાવ, એનું નામ ભક્તિ. ભક્તિ એટલે કોઈ દેખાવ નહીં. સમાજમાં તમે જોયા હશે ઘણા એવા વ્યક્તિઓ થઈ ગયા, મૃત્યુ પછી ખબર પડી હોય કે આ ભક્ત હતો. ન કોઈ દિવસ મંદિર જતો હોય, ન તિલક કરતો હોય, ન માળા પહેરતો હોય, લોકોને દેખતા કીર્તન કઈ કરતો ન હોય, એ ગુપ્ત ભક્તિ હોય. જેમ આપણા ત્યાં કહ્યું છે, સીઆઈડી ઇન્સ્પેક્ટર હોય ને આપણી બાજુમાં હોય તો આપણને ખબર ન પડે. સીઆઈડી ઇન્સ્પેક્ટર ને કોઈ ઓળખે જ નહીં, તો ગમે તે વેશમાં હોય. એની પાસે એક બેજ છે, એ બતાવે તો આપણે ખબર પડે કે આ સીઆઈડી ઇન્સ્પેક્ટર છે. એમ ખરેખર જેના હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે એ ભક્તને આપણે કેમ ઓળખી શકીએ? એ સીઆઈડી ઇન્સ્પેક્ટર જેવો છે ભક્ત. એટલે એને ન સમજી શકાય. એ ભક્તિ છે. પરમાત્મા વાલા લાગવા. અને એ ભક્તિ આ રોગ મટાડે છે. અને એ ભક્તિ બજારમાંથી કઈ મળે નહીં. હાથે ભક્તિ થાય નહીં. હાથે માળા લેવાય, ચંદન બજારમાંથી ખરીદી શકાય, એવું બધું બજારમાંથી આવી વસ્તુ લઈ શકાય કે ભાઈ મારે માળા પહેરવી છે, કંઠી પહેરવી છે, તિલક કરવું છે, ચંદન કંકુ, આ બધું લઈ શકાય. પ્રેમ લઈ શકાય બજારમાંથી? પ્રેમ કોઈ આપી જ ન શકે. કેમ? કારણ કે પ્રેમ એક તત્વ છે અને એ તત્વ આપણી અંદર પડેલું છે. અને એ પ્રેમ તત્વ છે, એને દિશા બદલી નાખી છે. પત્ની સાથે પ્રેમ છે, પૈસા સાથે છે, મકાન સાથે છે, ગાડી સાથે છે, વૈભવ સાથે છે. પ્રેમ તો છે જ, જ્યાં કરવાનો છે ત્યાં નથી. નથી જ્યાં પ્રેમ કરવાનો તે આપણે કરીએ છીએ. હવે તમને એ પણ પ્રશ્ન થાય કે તો શું કોઈની સાથે પ્રેમ કરવો જ નહીં? પ્રેમ નામનું તત્વ ઢંકાયેલું ન રહેવું જોઈએ, કરવો જ જોઈએ. અને પ્રેમ એક વખત પ્રગટી જાય તો એને વાળતા આવવું જોઈએ. પછી એ સંતો આપણને જે બોધ આપે છે, સદ વિચારો આપે છે, એ સત્સંગ, બીજા પ્રકારનું સત્સંગ છે, એ ચર્ચા છે. અને એ પછી આપણે પ્રેમને ભગવાન તરફ વાળી દઈએ. અન્ય જગ્યાએ વાળ્યો તો અહીંયાથી વાળીને ભગવાનમાં વળી ગયો. આનું નામ ભગવાનની ભક્તિ. અને બાકી પૈસામાં તો પૈસાની ભક્તિ, પત્નીની ભક્તિ. ભક્તિ બધા કરે જ છે. તો એ પ્રેમ આપણી અંદર છે, આપણી અંદરથી જ પ્રગટ થવો જોઈએ. પરમાત્મા અંદર છે, પ્રેમ પણ અંદર છે. એટલે પછી બહાર ક્યાં ડોક્યું કરવાનું છે? અંદર જ. અને અંદર રહેલા પરમાત્મામાં આ પ્રેમ પ્રવેશ કરે, લીન થાય, એનો સ્વાદ ચાખે, એનો રસ પીવે. કારણ કે ઉપનિષદોમાં કહ્યું છે પરમાત્મા રસ સ્વરૂપ છે. સંસાર રસ સ્વરૂપ છે, પરમાત્મા રસ સ્વરૂપ છે. ફરક એકલો છે કે પરમાત્મા મહારસ છે, સંસાર મહારસ નથી. સંસારના રસ પીવાથી પશ્ચાતાપ થાય છે, પરમાત્મા રૂપી રસ પીવાથી પશ્ચાતાપ થતો નથી. પરમાત્મા રસ એવો છે એ પૂર્ણ પીવાય છે, અધૂરો નહીં. અને સંસાર પૂર્ણ પીવાતો નથી, સંસાર અધૂરો જ રહે છે. અને અધૂરો રહે છે એટલે જ આપણે આવું આવું કરીએ છીએ. આપણે કેમ આવ્યા છીએ?
આપણે સંસારનો રસ પીવાનો બાકી રહી ગયો છે એટલે આવ્યા છીએ, અને હજુ પીવો છે એટલે પાછું વારંવાર આવવાનું થાય છે. સંસાર જેને મળે એને અધૂરો જ મળે છે, અને પરમાત્મા મળે એને પૂરો મળે છે. આપણે ભલે વાણીમાં કઈ ફલાણા જ્ઞાન છે પણ અધૂરું છે, એ આપણી ભાષા છે બોલવાની, બાકી જ્ઞાન નથી જ. કારણ કે જ્ઞાન હોય ત્યાં પૂર્ણ જ હોય, અધૂરું હોય જ નહીં. જ્ઞાનની વ્યાખ્યા એવી થાય, જ્ઞાન થાય અને પૂર્ણ થાય. સંસાર જ અધૂરો રહે છે. આપણા ત્યાં કીર્તન ગવાય છે, રામ સભામાય મેં રમવાને જ્ઞાતા, રામ સભામાય મેં, રામ સભામાય મેં રમવાને જ્ઞાતા, રામ સભામાં રમવાને જ્ઞાતા, કોડી કોડી ને રસ પીધો, સાહેલી રસ પૂરણ પીધો, કોડી કોડી ને રસ પીધો, સાહેલી રસ પૂરણ. ઘોડી ઘોડીને રસ પીધો, સાહેલી રસો પૂરણ પીધો. અધૂરો નથી પીધો. પરમાત્માનો રસ જે પીવે છે પૂરો જ પીવે છે, અને પૂરો મળે છે. અધૂરો પરમાત્મા મળતો જ નથી.